રામ રામ સીતારામ મારા વાલા ગુજરાતના ખેડૂત મિત્રો। તો મિત્રો આજે આપણે ચાર મોટા અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો। તો મિત્રો પહેલા વાત કરીએ તો વાતાવરણમાં મોટો હોબાળો, ભારે વરસાદની આગાહી, જેમાં સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ સહિતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની આગાહી કરવામાં આવી છે। 18-19 માર્ચ 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશામાં ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજકોટ, વડોદરા સહિત રાજ્યના અંદાજે 17 જેટલા જિલ્લાઓમાં 18 અને 19 માર્ચ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। હીટવેવ અને તાપમાનનો પારો 44 ડિગ્રીને આંબશે। વરસાદી આગાહી વચ્ચે પણ ગરમીમાંથી તરત છુટકારો મળે તેમ નથી। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના મતે આગામી 24 કલાક હીટવેવની અસર યથાવત રહેશે। 20મી માર્ચ સુધીમાં તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે। હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવે સપ્લાય ચેનને સંપૂર્ણપણે ખોરવી નાખી છે। ભારત તેની તેલ અને ગેસ જરૂરિયાતોનો લગભગ 80% આયાત કરે છે। પરિણામે ખાતર પ્લાન્ટથી લઈને ટાઇલ ફેક્ટરીઓ સુધી બધું જ ગેસની અછતનો સામનો કરી રહ્યું છે। રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે। નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ તેના સભ્યોને વ્યવસાય ચાલુ રાખવા માટે મેનુ ઘટાડવા અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો પર નિર્ભરતા વધારવાની સલાહ પણ આપી છે। આશ્ચર્યજનક રીતે આ ગેસની અછતની અસર સ્મશાનગૃહો પર પણ પડી છે। એલપીજીની તીવ્ર અછતને કારણે ઘણા શહેરોમાં ગેસ આધારિત સ્મશાનગૃહો બંધ કરવાની ફરજ પડી છે। વિકલ્પ તરીકે લોકોને હવે લાકડાના પરંપરાગત ઉપયોગ તરફ પાછા ફરવાની ફરજ પડી રહી છે। યુવાઓને મળશે 8,000 રૂપિયા મહિને। ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે। આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે। સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે। હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવા જઈ રહી છે। ભ્રષ્ટાચાર હવે ગુજરાતમાં નહીં ચાલે। ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર છે। ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે। મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અનેક ફરિયાદ થતાં રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે, જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે। આશા છે કે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મિત્રો આવા રોજબરોજના સમાચાર મેળવવા માટે અમારી આ ઇન્ફો ગુજરાતી 25 ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આ વિડીયો તમારા બીજા ખેડૂત ભાઈઓ સાથે શેર કરી દેજો। ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય ખોડિયારમાં, જય જવાન, જય કિસાન।